વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ અગ્રતા આપતા સુરત શહેર અને જિલ્લાની શાળાઓ માટે ફાયર સેફટી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એટલે કે એનઓસી ફરજિયાત બનાવવામાં આવ્યું છે। જો કે અનેક શાળાઓ દ્વારા આ મહત્વપૂર્ણ નિયમ પ્રત્યે બેદરકારી દાખવવામાં આવતા શિક્ષણ વિભાગે કડક વલણ અપનાવ્યું છે। જિલ્લા શિક્ષણ અધિકારી ડીઈઓ મારફતે ફાયર એનઓસી વિના કાર્યરત શાળાઓને દંડ ફટકારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તાજેતરની તપાસ ઝુંબેશ દરમિયાન સુરત શહેરની 24 અને ગ્રામ્ય વિસ્તારની 44 મળીને કુલ 68 શાળાઓ પાસે ફાયર એનઓસી ન હોવાનું બહાર આવ્યું હતું। ફાયર સેફટીના નિયમોની અવગણના બદલ આ તમામ 68 શાળાઓને પ્રત્યેક ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। ભવિષ્યમાં આવા કિસ્સાઓ ન બને તે સુનિશ્ચિત કરવા માટે તબક્કાવાર શાળાઓમાં તપાસ હાથ ધરવાની ઝુંબેશ ચાલુ રહેશે તેમ પણ ડીઈઓ કચેરી દ્વારા જણાવાયું છે। શિક્ષણ વિભાગના આ કડક પગલાંથી શાળાઓમાં ફાયર સેફટીના પાલન પ્રત્યે ગંભીરતા આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે। જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર ભગીરથસિંહ પરમારના જણાવ્યા અનુસાર ધોરણ 10 અને 12ની માર્કશીટ વિતરણ સમયે દરેક શાળાએ ફરજિયાતપણે ફાયર એનઓસી અને ફાયર મોકડ્રીલનો રિપોર્ટ રજૂ કરવો પડશે। ત્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની માર્કશીટનું વિતરણ થવાનું છે। ત્યારે માર્કશીટ લેવા આવતી જે શાળાઓ ફાયર એનઓસી વિના હાજર થશે તેમને નિયમાનુસાર દંડ ફટકારવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ શિક્ષણ વિભાગે ફાયર એનઓસી અંગેનો રિપોર્ટ તાત્કાલિક માંગ્યો હતો, જેના પગલે સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાઓમાં ફાયર સેફટીની સ્થિતિ અંગે સીધી તપાસ શરૂ કરવામાં આવી છે। ડીઈઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે સુરક્ષા વિના વિદ્યાર્થીઓને જોખમમાં મૂકવાની પ્રવૃત્તિ હવે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં।